નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું બનાસ ડેરી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો બનાસ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે પોસ્ટ અને ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો, અરજી કરવાની રીત અને મહત્વની લિંક્સ તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। બનાસ ડેરી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, બનાસ ડેરીની આ ભરતીમાં પોસ્ટ અંગેની વિગતો અહીં વિડીયોમાં દર્શાવ્યા મુજબ છે, પરંતુ ખાલી જગ્યાઓ અંગેની કોઈપણ વિગતો અહીં આપેલ નથી। આથી ખાલી જગ્યા અંગેની વધુ માહિતી માટે વિડીયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકનો સંદર્ભ લો। બનાસ ડેરી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, બનાસ ડેરીની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો અહીં દર્શાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। BVSC MVSC કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત ઉમેદવાર સંલગ્ન સંસ્થા કે સરકારી સંસ્થાનો 1 થી 15 વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતો હોવો જોઈએ। વધુ માહિતી માટે વિડીયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકનો સંદર્ભ લો। બનાસ ડેરી ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, બનાસ ડેરીની આ ભરતીમાં વયમર્યાદા અંગેની માહિતી ભરતીની સત્તાવાર જાહેરાતમાં દર્શાવી છે। આથી વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। બનાસ ડેરી ભરતી 2024 અરજી ફી। મિત્રો, બનાસ ડેરીની આ ભરતી દરેક કેટેગરીના ઉમેદવારો માટે નિઃશુલ્ક છે, એટલે કે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી। બનાસ ડેરી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, બનાસ ડેરીની આ ભરતી ઉમેદવારોએ અરજી કર્યા બાદ ઉમેદવારોનું સિલેક્શન ફક્ત ઇન્ટરવ્યૂના મારફતે કરવામાં આવશે। આ ઉપરાંત જો બનાસ ડેરી ઈચ્છે તો ઉમેદવારોનું સિલેક્શન કોઈ બીજી મેથડ મારફતે પણ કરી શકે છે, જે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર બનાસ ડેરીને આધીન રહેશે। બનાસ ડેરી ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, બનાસ ડેરીની આ ભરતી ઉમેદવારોએ અરજી કર્યા બાદ ઉમેદવારોને કેટલો પગાર ચૂકવવામાં આવશે તે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, કાર્ય અનુભવ અને ઇન્ટરવ્યૂમાં આપેલ પરફોર્મન્સ પર બનાસ ડેરી ભરતી 2024 મહત્વની તારીખો, અરજી કરવાની રીત ઓફલાઈન ઈમેલ દ્વારા। નોકરીનું સ્થળ પાલનપુર, બનાસકાંઠા। ભરતી જાહેરાતની તારીખ 6 જુલાઈ 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 6 જુલાઈ 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024। બનાસ ડેરી ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓફલાઈન અરજી કરવા માટે ઈમેલ આઈડી તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।